નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોહરના નમૂનાના આધારે કેટલાક દાખલાઓ જોવાના છે. તો સૌપ્રથમ પહેલો દાખલો છે, હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ દરમિયાન, ટૂંકમાં અહીંયા સંક્રાંતિ થાય છે, શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત, ફરી વખત ભાર આપજો, ઉત્સર્જિત થાય છે. ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. તો આપણે સ્વાભાવિક રીતે સંક્રાંતિ થાય છે એટલે બે કક્ષાઓ દોરી દેવાની. એની અંદર આપણે એમ લખીએ n બરાબર 5 થી n બરાબર 2માં, તો આપણે સ્વાભાવિક રીતે 5 છે નીચે લખીએ, 2 ઉપર લખીએ. આવું જ થઈ શકે ના, આવું પોસિબલ છે નહીં. કેમ એવું ન થઈ શકે? કારણ કે 5 છે એ વધારે છે ને 2 છે એ ઓછું છે. તો અહીંયા આપણે કીધું છે સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થાય છે. તો ઉત્સર્જિત થતું હોય તો નીચે તરફ આવે, મતલબ કે ઉપર 5 આવશે અને નીચે 2 આવશે. ઓલરેડી અહીંયા ઉત્સર્જન થઈ ગયું છે, હવે અવશોષણ થઈ ગયું છે. હવે ફક્ત ખાલી અહીંયા ઉત્સર્જિત થાય છે એ દરમિયાન આપણે એની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણવાની છે. તો જોઈએ n બરાબર 5માંથી n બરાબર 2ની અંદર ઉત્સર્જિત થાય છે. તો આપણે ઉર્જાનું સૂત્ર જાણીએ છીએ, ડેલ્ટા E. તો ડેલ્ટા E જાણીએ છીએ, તો ડેલ્ટા E બરાબર રીડબર્ગ અચળાંક કૌંસમાં 1/n1 સ્ક્વેર 1/n2 સ્ક્વેર. તો અહીંયા n1 બરાબર 5 છે, n1 બરાબર 5 અને n2 બરાબર 2. કેમ? કારણ કે અહીંયા 5માંથી 2માં સંક્રાંતિ થાય છે. તો અહીંયા n1 બરાબર 5 લખ્યું છે, nf બરાબર 2 લખ્યું છે. ni પણ લખી શકો અને nf પણ લખી શકો, જ્યારે n1 n2 પણ લખી શકો છો. તો અહીં ગણતરી કરી છે રીડબર્ગ અચળાંક ઉપર તમે જુઓ છો 2 સ્ક્વેર 4, પચું 25 ઉપર જાય, 4 - 25 છેદમાં ગુણાકાર થશે 100. તો અહીંયા જવાબની અંદર આ જવાબ આવશે -4.578 ગુણ્યા 10⁻−19 જૂલ. અહીંયા આપને ઉર્જા મળી ગઈ. તો ઉર્જાના આધારે તમને આવૃત્તિ મળી શકે. સૂત્ર છે V બરાબર ડેલ્ટા E/h. જે આપણે આ સૂત્ર જોયું હતું બોહરના નિયમના અભિધારણાની અંદર. કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ છે એટલે બોહર લાગશે. તો અહીં બીજું સૂત્ર પણ લખો કે એના આધારે સૂત્ર બનાવેલું છે તે E બરાબર HV ના આધારે બનાવ્યું છે અને Eની જગ્યાએ ડેલ્ટા E લખેલું છે. ડેલ્ટા Eની કિંમત લખી અને Hનો પ્લાન્ક અચળાંક લખ્યો છે. જવાબની અંદર આવશે 6.9091 ગુણ્યા 10⁻14 પ્રતિ સેકન્ડ, અથવા હર્ટ્ઝ પણ લખી શકો છો. હવે આપણી પાસે આવૃત્તિ છે, તો આવૃત્તિને આધારે તરંગ લંબાઈ શોધી શકો છો કે લેમ્બડા બરાબર c/v, જે આ સૂત્રના આધારે જ આવ્યું છે કિંમત. અહીંયા ડેલ્ટા E બરાબર HV થશે, vની જગ્યાએ આપણે hc/λ લખેલું છે. તો અહીંયા તરંગ લંબાઈ જે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ આવૃત્તિ ઉપર જે મળેલી નીચે લખી છે. તો જવાબની અંદર મળશે 4.3421 ગુણ્યા 10⁻7. ત્યારબાદ મીટરની અંદર છે, જો નેનોમીટરની અંદર ફેરવવી હોય તો 10⁹ વડે ગુણાકાર કરેલો છે એટલે નેનોમીટરની અંદર જવાબ આવેલો છે. કેમ નેનોમીટરની અંદર આવ્યો છે? તો અહીં પોઈન્ટ છે એ પોઈન્ટ ફેરવેલા છે એટલે નેનોમીટરની અંદર આવેલા છે.
બીજા નંબરનો દાખલો છે હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો. તો અહીંયા લખેલું છે હિલિયમ પ્લસ. હવે હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2, એની અંદર 2 ઇલેક્ટ્રોન હોવાના, પણ પ્લસ છે મતલબ 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. હવે માત્ર એની અંદર 1 જ ઇલેક્ટ્રોન છે, એટલે કે હાઇડ્રોજનને સમ ઇલેક્ટ્રોનીય છે. હાઇડ્રોજન જેવો જ પરમાણુ છે, હાઇડ્રોજન જેટલા જ ઇલેક્ટ્રોન ધરાવે છે. તો અહીંયા આપણે એની સંકળાયેલી ઉર્જા ગણવાની છે અને તેની કક્ષાની ત્રિજ્યા ગણવાની છે. તો બોહરના નિયમ મુજબ આ સૂત્ર લાગશે, જે બોહરની છેલ્લી થિયરી જોઈ એની અંદર એની ઉર્જા ગણવા માટે En = 2.18 × 10⁻²/n² પ્રતિ પરમાણુ. તો હિલિયમ છે તો n બરાબર 1 આવશે અને Z બરાબર 2, એટલે કે પરમાણુ ક્રમાંક એનો 2 છે. પહેલી કક્ષા છે, પહેલી કક્ષા. હવે હિલિયમ હોય તો હિલિયમ હોય એની પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય છે, એટલે n બરાબર 1 આવશે. હવે Z એટલે કે એનો પરમાણુ ક્રમાંક છે 2 આવશે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. સૂત્રની અંદર કિંમતો મૂકો તો જવાબ મળશે -8.72 × 10⁻18. ત્રિજ્યા ગણવા માટેનું સૂત્ર જે બોહરની અભિધારણાની અંદર જોયું છે 0.0592 નેનોમીટર × n²/z. તો Z અને n ની કિંમત મૂકીએ. કિંમત મૂકતા આપણે જવાબની અંદર મળશે 0.02645 નેનોમીટર. હવે અહીંયા સૂત્રની અંદર આપણે પીએમની અંદર આપણે જવાબ જે કિંમતો હતી આ 0.05929 હતું તે પીએમની અંદર હતું, = આટલા નેનોમીટર થાય. તમે પીએમની અંદર પણ ત્રિજ્યા ગણી શકો છો અને નેનોમીટરની અંદર પણ ગણી શકો છો. ખૂબ અગત્યનો દાખલો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણવાની છે. તો પ્રથમ કક્ષાની ઉર્જા આપી છે અને આપણે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણવાની છે. બીજી વસ્તુ, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણો. તો અહીંયા પાંચમી કક્ષા છે તો પાંચમી કક્ષા n બરાબર 5, એની સાથે સંકળાયેલી ઉર્જા E5 જે આપણે ગણવાની છે. તો હાઇડ્રોજન N1 બરાબરની ઉર્જા જે આપણે જાણીએ છીએ E1 બરાબર -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે, રકમની અંદર આપેલી છે. તો n બરાબર 5 ની ઉર્જા કેટલી? En સૂત્ર છે En = -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ. તો E5 n બરાબર 5 પાંચમી કક્ષાની ગણવાની છે, એટલે E5 તો 2.18 × 10⁻18 n બરાબર પાંચમી કક્ષાની ગણવાની છે, એટલે 5². તો જવાબની અંદર આવશે E5 બરાબર -8.72 × 10⁻20 જૂલ પ્રતિ એટમ. બીજું આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણવાની છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે Rn 0.05929 નેનોમીટર / Z કૌંસની અંદર n². તો Z બરાબર 1 મૂકીશું અને n બરાબર 5 મૂકીશું. કેમ? કારણ કે પરમાણુ ક્રમાંક 1 છે હાઇડ્રોજનનો અને પાંચમી કક્ષાની ગણવાની છે 5, એટલે R5 એની જગ્યાએ આપણે 5 મૂક્યું છે અને ઉપર n² = 5² અને Z બરાબર 1. તો જવાબની અંદર આવશે 1.3225 નેનોમીટર. હવે આપણે જોવાનું છે કે પરમાણ્વીય હાઇડ્રોજનની બામર શ્રેણી
ની સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણવાની છે. તો સૌથી લાંબા તરંગ સંક્રમણ માટેની સંખ્યા ગણવી હોય અને બામણ શ્રેણી આપી હોય તો બામણ શ્રેણી માટે n1 બરાબર 2 શરૂઆત થાય અને n2 બરાબર 3, 4, 5. હવે પહેલાં 5 આવે, પછી 4 આવે, પછી 3 આવે. બરાબર. તો અહીંયા આપણે n2 બરાબર શું લઈશું? તો ઉપર 3 આવતી હોય, નીચે 4 આવતું હોય, નીચે 5 આવતું હોય અને ઉપર 2 આવતું હોય. તો સૌથી લાંબામાં લાંબુ સંક્રમણ 3 થશે. એટલે આપણે n2 બરાબર 3નો ઉપયોગ કરીશું. તો n1 બરાબર 2 અને n2 બરાબર 3નો ઉપયોગ કરીએ તો બામર સૂત્ર પ્રમાણે આપણે તરંગ સંખ્યાનું સૂત્ર જાણીએ છીએ. તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક 10^77(1/n1² -(1/n2² પ્રતિ સેન્ટીમીટર. તો n1 બરાબર 2 મૂકીએ, n2 બરાબર 3 મૂકીએ તો 2 સ્ક્વેર 4 અને 3 સ્ક્વેર 9. તો 9 - 4 છેદમાં નીચે ગુણાકાર થશે 36, 9 ચોક 36. તો ઉપર જવાબની અંદર આવશે 5, 9 - 4 છેદમાં 5 છેદમાં 36. બંનેનો ગુણાકાર કરીએ તો આપણે જવાબની અંદર મળશે 1523.2.9 પ્રતિ સેન્ટીમીટર. ત્યારબાદ આપણે ઘાતમાં બી ફેરફાર કરી શકીએ. 0.2 પછી છે તો આ બાજુ પોઈન્ટ ખસેડતા જઈએ તો 1, 2, 3 ને 4, 10^4. 1.5232.9 × 10^4. એવી રીતે તમે સેન્ટીમીટર છે મીટરની અંદર ફેરવો એટલે હજી 2 ઘાતનો ફેરફાર થશે. એટલે કે 1.5232.9 × 10^6 પ્રતિ મીટર. હવે બોહરના નમૂનાની કેટલીક મર્યાદાઓ છે. તો આપણે અહીં મર્યાદા જોવાની છે. બહુ ખાસ સમજવા જેવી છે કે આ જે નમૂનો છે નમૂનો અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મળેલા હાઇડ્રોજન વર્ણપટમાં પ્રાપ્ત થતી વધુ સૂક્ષ્મ રેખાઓને સમજાવવા નિષ્ફળ નીવડ્યો હતો. કે બોહરે જે નમૂનો આપ્યો ત્યારબાદ જે અદ્યતન ટેકનોલોજી આવી એટલે કે સ્પેક્ટ્રોસ્કોપીના મદદથી જ્યારે પરમાણુ જોવામાં આવ્યો તે સ્પેક્ટ્રોસ્કોપીના મદદથી જે જોવામાં આવ્યો એ નમૂનો એ બોહરના નમૂનામાં જે રેખાઓ હતી એ રેખાઓ સમજાવવામાં નિષ્ફળ નીવડેલો હતો. ઉદાહરણ તરીકે બીજા પરમાણુઓમાં વર્ણપટો બોહરનો નમૂનો સમજાવી શકતો નથી. એટલે કે હાઇડ્રોજન સિવાય જો તમે બીજો કોઈ પરમાણુ લ્યો તો એની અંદર તે કક્ષાઓ વિશે તે સમજાવી શકતો નથી. એટલે કે હિલિયમ વગેરે એટલે કે 2 પરમાણુ ક્રમાંકથી જો તમે વધુ પરમાણુ ક્રમાંક તરફ જાઓ તો એના જે ઇલેક્ટ્રોનના પરમાણુ કે આયનો માટે આ નિયમ લાગુ પડી શકતો નથી. જીમેન અસર અને સ્ટાક અસર જે 2 માર્ક્સની અંદર પૂછાય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જીમેન અને સ્ટાક ખાસ ધ્યાન આપજો. જીમેન અસર એટલે શું? તો કે બોહરનો નમૂનો, બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકાતો નથી. એટલે કે સમજાવતો નથી. તેને જીમેન અસર કહેવાય. સ્ટાક અસર કોને કહેવાય? તો બોહરનો સિદ્ધાંત વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં H વર્ણપટ સમજાવી શકાતો નથી. તો એકની અંદર આવ્યો ચુંબકીય ક્ષેત્ર અને બીજું આવ્યું વિદ્યુતીય ક્ષેત્ર. જીમેન અસર એટલે કે ચુંબકીય ક્ષેત્રની અંદર H વર્ણપટ સમજાવી શકાતો નથી. જ્યારે સ્ટાક અસરની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદર સમજાવી શકાતો નથી. ત્યારબાદ બોહરનો સિદ્ધાંત વર્ણપટની રેખાઓ વિપાટ સમજાવતો નથી. બોહરનો સિદ્ધાંત હતો એ વર્ણપટની વિપાટ એટલે કે હજી એની અંદર સૂક્ષ્મતા સમજાવી શકાતો નથી. ત્યારબાદ બીજી જે મર્યાદા હતી બોહરનો સિદ્ધાંત
પરમાણુઓની રાસાયણિક બંધનથી અણુ બનવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકાતો નથી. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન H2 એટલું સમજાવી શકે, હાઇડ્રોજન માટે સીમિત. પણ એનાથી આપણે આગળ જઈએ તો કે જે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુ બંને જે ભેગા થશે એ ભેગા થઈને જે અણુ બનશે એ અણુ કેવો બનશે અને કેવી રચના ધરાવશે અને કેવા ગુણધર્મ ધરાવતો હશે તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી શકતો નથી. ટૂંકમાં બોહરની મર્યાદા એક જ છે કે હાઇડ્રોજનને જ લાગુ પડે છે, એના સિવાય બીજા કોઈ પણ તત્વો માટે લાગુ પડતો નથી. તો અહીંયા બોહરની જે મર્યાદા રહી ગઈ છે એ મર્યાદાને દૂર કરવા માટે અહીં બે સિદ્ધાંતો નવા આવ્યા છે કે ધીમે ધીમે આપણે થોમ્સનથી માંડીને બોહર સુધી પહોંચ્યા. સૌપ્રથમ પહેલાં થોમ્સન આવ્યા હતા, તો થોમ્સનની મર્યાદાને દૂર કરતા રુથરફોર્ડ આવ્યા હતા. રુથરફોર્ડને દૂર કરતા હવે આપણે જોવાના છીએ બોહર. તો બોહરની પણ અમુક મર્યાદા છે. એ મર્યાદાને દૂર કરવા માટે અહીંયા જે આપણે સિદ્ધાંતો સમજવાના છીએ કે દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, દ બોગલી સિદ્ધાંત. અને બીજું આપણે જોવાના છીએ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બંને જે સિદ્ધાંતો છે એ ખૂબ જ પરમાણુની સૂક્ષ્મતા સમજાવી જાય છે અને બધા પરમાણુ માટે લાગુ પડી શકાય છે. એ આપણે આ બંને સિદ્ધાંતની અંદર જોવાના છે. તો ધીમે ધીમે દીકરા વૈજ્ઞાનિકો પ્રગતિ કરતા ગયા છે અને એકબીજાની મર્યાદા દૂર કરીને આપણે સચોટ પરમાણુ આપવાનો પ્રયત્ન કરતા હોય છે.